નમસ્તે મિત્રો, આપણે બંધારણની જે સિરીઝ ચાલુ કરી એમાં અત્યાર સુધી આપણે બધી જોયું કે બંધારણ ઘડતા પહેલાં સુધીની જે પ્રક્રિયા થઈ, ભાઈ શેનો સામનો કર્યો, કે ભાઈ આઝાદી પહેલાં કઈ રીતનું આપણું જે બંધારણ જે કંપની શાસનનું, બ્રિટિશ શાસનનું કયા અધિનિયમ અનુસાર હાલતું હતું એ બધી આપણે ચર્ચા કરી. ત્યારબાદ જોયું કે ભાઈ બંધારણ ઘડવા માટેની બંધારણ સભાની જે માગ થઈ, ત્યારબાદ બંધારણ સભા ઘડાણી, એની જે કાર્યવાહી હતી કઈ રીતની હતી, એની અંદર કેટલી કમિટીઓ બનાવવામાં આવી, એમાંની જે મેઇન કમિટી મુસદ્દા સમિતિ એની આપણે ચર્ચા કરી. હવે આપણે જોવું છે કે ભાઈ જે બંધારણ જે આપણું ઘડવામાં આવ્યું, ભાઈ અત્યાર સુધી વાત થઈ, હવે જે બંધારણ બનાવવામાં આવ્યું તો કે બંધારણને આપણે સ્ટેપ બાય સ્ટેપ શીખશું. ભાઈ અમુક છે કે એની પછી ભાગ 1 શીખશું, ભાઈ સંઘ અને તેનું રાજ્ય ક્ષેત્ર, ત્યારબાદ બીજો ભાગ શીખશું નાગરિકતાની. પણ એ પહેલાં આપણે એ એક જોઈ લઉં કે આપણું જે બંધારણ ઘડવામાં આવ્યું એની શું વિશેષતા છે, લોકોનો શું અભિપ્રાય છે કે આપણું બંધારણ કેવું છે. તો કે આપણું જે બંધારણના જે ઘડવૈયા આંબેડકર સાહેબ, એમને જ્યારે બંધારણ સંસદની અંદર રજૂ કર્યું ને ત્યારે એમને એક વાત કરી હતી કે ભાઈ આપણું બંધારણ જો ને ગમે એટલું સારું હોય છે, પણ જો એને અમલમાં મૂકનાર કે એનું સંચાલન કરનાર જો પબ્લિક નહીં, જો વ્યક્તિ સારો ન હોય તો બંધારણ ગમે એટલું સારું છતાં ખરાબ થશે. અને જો બંધારણ ગમે એટલું ખરાબ હોય પણ જો એને સંચાલન કરનાર કે એનું જે કાર્ય કરનાર છે એ સારા હોય ને તો ગમે એવું ખરાબ બંધારણ પણ સારું થાય. એનો મતલબ કે બંધારણ ખાલી અગત્યની વસ્તુ નથી, એને અમલમાં મૂકનાર, એના ઉપરથી કોઈ તથ્ય કાઢનાર કે ભાઈ આ વસ્તુ કરવી તો એ વ્યક્તિ કેવો છે ને એના ઉપર કે બંધારણનો આધાર રહેશે. આપણું જે બંધારણ રહ્યું ને એની ઘણી વિશેષતા છે. દાખલા તરીકે એક એવું કે આપણું બંધારણ રહ્યું ને એ કેવું હોય તો કે આપણે પહેલાં જોયું હતું કે ભાઈ સમવાયી તંત્ર છે, કે ભાઈ આપણા બંધારણની અંદર આપણે એવી વાત કરવામાં આવી કે આપણું જે દેશ છે એ સમવાયી છે, પણ જે સમવાયી તંત્ર છતાં એકતંત્રી તંત્ર તરીકે આપણો દેશ વર્તે છે. એનો મતલબ શું થાય કે તમને ઘણી વાર એવું થાય કે ભાઈ સમવાયીની વાત કરીએ એટલે સમવાયી તંત્રમાં શું હોય તો કે રાજ્ય અને કેન્દ્ર વચ્ચે છે ને જે એના જે વિભાગ હોય એકબીજાની અંદર વહેંચણી કરી દેવામાં આવી કે ભાઈ આ વિભાગ ઉપર આ કાયદો બનાવશે, બીજા ઉપર બીજા કાયદો બનાવશે. એનો મતલબ થાય સમવાયી તંત્ર, એટલે કે કેન્દ્ર અને રાજ્ય વચ્ચે વહેંચણી કરવામાં આવી હોય. એક તંત્રનો મતલબ શું હોય કે ભાઈ ખાલી કેન્દ્ર દ્વારા શાસન થતું હોય. પણ આપણું જે બંધારણ છે ને એ શું કહે કે ખાલી સમવાયી તંત્ર નથી. જ્યારે કોઈ કટોકટીની સ્થિતિ આવે ત્યારે શું કરી દે, ત્યારે એક તંત્ર થઈ જાય કે ભાઈ કેન્દ્ર દ્વારા આખું સંચાલન કરવામાં આવે કે ભાઈ કોઈ પણ રાજ્ય યાદીના કોઈ પણ વિષય હોય એના ઉપર કેન્દ્ર સરકાર કાયદો બનાવી શકે. જે 249મી જે કલમ છે ને એની અંદર એવી છૂટે આપવામાં આવી છે કે જરૂર પડે રાજ્ય યાદીના વિષય ઉપર કેન્દ્ર સરકાર કાયદો બનાવી શકશે. આપણે આ કલમોની જોઈશું ત્યારે વધારે આનો ખ્યાલ આવશે. પણ ટૂંકમાં એવું કહેવા માંગે કે ભાઈ આપણું જે સમવાયી તંત્ર છે ને છતાં એ કેવું છે, એક તંત્રની જેમ કામ કરે છે. બીજી વસ્તુ આની અંદર એ આવી કે ભાઈ સંસદની સાર્વભૌમિકતા તથા ન્યાયપાલિકાની સર્વોચ્ચતા. હવે આનો મતલબ શું થાય, આ ખૂબ અગત્યની વસ્તુ આ સમજવા જેવી છે કે ભાઈ સંસદની સાર્વભૌમિકતા તથા ન્યાયપાલિકાની સર્વોચ્ચતા. તમે આના ઉપર જોવા જાઓ ને તો કેવું છે કે ભાઈ બ્રિટનની અંદર શું છે કે બ્રિટનની અંદર એવું છે કે ભાઈ સંસદની સાર્વભૌમિકતા છે, એટલે કે સંસદની અંદર કોઈ પણ કાયદો બનાવવામાં આવે એને તમે ક્યાંય પડકારી ન શકો. આપણે કેવું છે કે ભાઈ સંસદની અંદર કાયદો બન્યો હોય ને તો આપણે એમ કે ભાઈ ન્યાયપાલિકામાં એટલે સર્વોચ્ચ ન્યાયાલયની અંદર જઈને તમે કહો ભાઈ આ રહ્યો કાયદો બરોબર નથી તો એના ઉપર ચર્ચા થાય. પણ બ્રિટન એવું કહે કે ભાઈ અમારી સંસદની સર્વોપરી છે, કે ભાઈ સંસદની સર્વોપરિતા આપી કે ભાઈ સંસદની અંદર જે કાયદો બનાવવામાં એ ફાઇનલ, એના ઉપર તમે ન્યાયપાલિકાની અંદર કોઈ વસ્તુ ન કરી શકો. એટલે કે બ્રિટનની અંદર શું છે તો કે સંસદની સર્વોપરિતા. અમેરિકાની અંદર શું છે તો કે એની અંદર ન્યાયપાલિકાની સર્વોચ્ચતા છે. એનો મતલબ શું થાય કે ભાઈ બ્રિટનની અંદર આપણે એમ કીધું કે ભાઈ સંસદ જે કાયદો બને ની ફાઇનલ વસ્તુ, પણ જે અમેરિકા છે એની અંદર ન્યાયપાલિકાની સર્વોચ્ચતા છે.
એટલે શું થાય કે ભાઈ જે સુપ્રીમ કોર્ટ હોય એ સુપ્રીમ કોર્ટની અંદર કોઈ જજમેન્ટ આપવામાં આવી એને તમે ઉથલાવી ન શકો કોઈ પણ જગ્યાએ કે ભાઈ સુપ્રીમ કોર્ટે કીધું એ વસ્તુ ફાઇનલ રહેશે. એનો મતલબ જુદા જુદા દેશની અંદર અલગ અલગ વસ્તુ હોય, પણ આપણે શું કર્યું તો કે આ બેયને સરખું મહત્ત્વ આપવામાં આવ્યું કે ભાઈ સંસદ એ અમુક વિભાગની અંદર સંસદને સાર્વભૌમિકતા આપવામાં આવી, તો કે અમુક વિભાગની અંદર ન્યાયપાલિકાની સર્વોચ્ચતા આપવામાં આવી. દાખલા તરીકે આપણે એમ કહેવી કે ભાઈ સંસદને હે ને એવી છૂટ આપવામાં આવી કે બંધારણના કોઈ પણ વિભાગ ઉપર કાયદો ઘડીને એની અંદર ફેરફાર કરી શકે. આ સંસદની સાર્વભૌમિકતા છે કે ભાઈ બંધારણની અંદર કોઈ પણ ભાગની અંદર એ શું કરી શકે તો કે એમાં કાયદો બનાવી શકે કે એમાં ફેરફાર કરી શકે. આ છૂટ આપવામાં આવી. પણ ન્યાયપાલિકાને શું આપવામાં આવી સર્વોચ્ચતા કે જે એ કાયદો બનાવે જો એવું લાગે કે એ બંધારણનો ભંગ કરે, જો એવું લાગ્યું કે બંધારણનું ભંગ કરતો હોય તો શું કરી શકે તો કે એ કાયદાને એ રદ કરી શકે કે ભાઈ બંધારણની દૃષ્ટિએ આ કાયદો બરાબર નથી. એનો મતલબ આને એક બાજુ છૂટ આપવામાં આવી તો એક બાજુ ન્યાયપાલિકાને સર્વોચ્ચતા આપવામાં આવી. જો ભાઈ બંધારણનો ભંગ થતો હોય તો તમે રદ કરાવી શકશો. એનો મતલબ કે આપણા બંધારણની અંદર બેયને પણ પોતપોતાના વિભાગની અંદર એને સર્વોચ્ચતા આપવામાં આવી કે ભાઈ કાયદો બનાવવાની છૂટ આપવામાં આવી સંસદને, તો ન્યાયપાલિકાને આપવામાં આવી કે ભાઈ ન્યાય કરીએ કે ભાઈ કોઈ પણ બંધારણનો ભંગ કરતો હોય તો એને તમે ઉથલાવીએ કોઈ કાયદાને. તો ટૂંકમાં બંને વિભાગ જે રહ્યા જે ધારાસભા અને કારોબારી બંનેની અલગ અલગ જે વિભાગો એની અંદર એને સર્વોચ્ચતા આપવામાં આવી. બરાબર. ત્રીજી વસ્તુ એ આવી કે ભાઈ જે આપણું બંધારણ રહ્યું ને એ ઘણા લોકો એવું કહે કે ભાઈ જડ છે. જડનો મતલબ શું થાય કે ભાઈ બંધારણ જડ છે તો એનો મતલબ શું થાય કે ભાઈ જડ વસ્તુનો મતલબ એમ થાય કોઈ ફેરફાર ન થઈ શકે. જે અમેરિકાનું બંધારણ રહ્યું ને એ બંધારણની અંદર તમારે ફેરફાર કરો ને એટલે બહુ મોટી વસ્તુ થઈ જાય. સામાન્ય રીતે એની અંદર તમે ફેરફાર ન કરી શકો. દરેક રાજ્યની પૂર્ણ બહુમતીથી એની અંદર જો આપે સહમતિ તો જ અમેરિકાના બંધારણની અંદર થઈ શકે. પણ આપણે કેવું હોય કે ભાઈ જડ કીધું કે ભાઈ ગમે એ વ્યક્તિ આવીને વડાપ્રધાન એમ કે ભાઈ મારે ફેરફાર કરો એમ ન થાય. પણ જો એ બહુમતી લે, સંસદની બહુમતી લે કે ભાઈ બે વિભાગમાંથી ભાઈ રાજ્યસભા લોકસભા, તો કે અમુક વસ્તુ એવી કીધી કે ભાઈ જે અમુક વિભાગો રહ્યા ને એમાં સાદી બહુમતીથી તમે કાયદો બનાવશો, અને અમુક વિભાગ એવા કીધા કે એની અંદર વિશિષ્ટ બહુમતી જોઈ, એટલે કે 2/3 બહુમતીથી. સાદી બહુમતીનો મતલબ શું થાય 1/3. એનો મતલબ કે તમે એની અંદર સુધારો કરી શકશો, પણ કઈ રીતે તો કે અમુક વિભાગોમાં સાદી બહુમતીથી તો અમુકમાં વિશિષ્ટ બહુમતીથી. અને હજી જો આગળ હોય તો એવું આવે કે ભાઈ રાજ્યની વિશિષ્ટ બહુમતી જોઈએ. તો કે આ વસ્તુ આપણા બંધારણની અંદર ચોખવટ છે કે ભાઈ હાવ જડ નથી, તમારે એની અંદર સુધારો કરવો હોય તો કરી શકો. એટલે કે આપણા બંધારણને શું કીધું જડ છતાં પરિવર્તનશીલ. એનો મતલબ માત્ર જડ નથી આપણું બંધારણ. આપણું બંધારણ કેવું હોય કે જડ છતાં પરિવર્તનશીલ. એનો મતલબ કે તમે એની અંદર ફેરફાર કરી શકો. આપણું જ્યારે બંધારણ ઘડવામાં આવ્યું ને ત્યારે એની અંદર કેટલા અનુચ્છેદ હતા તો કે 395 અનુચ્છેદ હતા જ્યારે બંધારણ ઘડવામાં આવ્યું ત્યારે. અને ભાગ કેટલા હતા તો કે 22 ભાગ હતા. અને બીજી વસ્તુ આવશે તમારે પરિશિષ્ટ કહો અથવા તો તમે એવું કહો અનુસૂચિ. તો એ વખતે 8 અનુસૂચિ હતી. આ વસ્તુ જીપીએસસીમાં પૂછાણેલી કે ભાઈ બંધારણ ઘડતા સમયે ભારતના બંધારણમાં કેટલા અનુચ્છેદ અને કેટલા ભાગ હતા. તો કે આ આંકડો યાદ રાખજો ભાઈ 395 અનુચ્છેદ અને 22 ભાગ. એમ કહેવામાં આવ્યું કે આની અંદર ફેરફાર ન થાય. પણ આની અંદર શું થયું તો કે તમે પેટા અનુચ્છેદ ઉમેરી શકો, તમે પેટા ભાગ ઉમેરી શકો, પણ 395 પછી તમારે 396 અનુચ્છેદ ન આવે. જે એનો મૂળ ઢાંચો છે ને જળવાઈ રહ્યો છે કે 22 ભાગ એટલે 22 ભાગ, અનુચ્છેદ 395 એટલે 395. પણ એની અંદર તમે એના પેટા અનુચ્છેદ ઉમેરી શકો. આપણે દાખલા તરીકે જોઈશું ભાઈ 51 ક ઉમેર્યો કે ભાઈ જુદા જુદા ઘણા અનુચ્છેદ ઉમેરે, ભાઈ 22 કે એ ટૂંકમાં અનુચ્છેદના પેટા અનુચ્છેદ ઉમેરવામાં આવે. અને એના લીધે હાલમાં કેટલા અનુચ્છેદ છે તો કે આશરે 465 જેટલા અનુચ્છેદ છે. એનો મતલબ આની અંદર સુધારા થયા હોય તો જ આટલા બને ને.
આશરે 100 જેટલા બંધારણીય સુધારા થઈ ગયા અત્યારે. તો ટૂંકમાં આપણે જે જડ કહેતા હતા એ ખાલી જડ નથી, એની અંદર સુધારા તો થઈ શકે. એટલે કે એનો મતલબ શું થયો? પરિવર્તન છે. જે 395 અનુચ્છેદ હતા એના બદલે અત્યારે કેટલા છે? 465. જે 22 ભાગ હતા એના બદલે અત્યારે કેટલા ભાગ છે? 25 ભાગ છે. તો ભાઈ એના જે પેટા ભાગ ઉમેરવામાં આવી. અને અનુસૂચિ જે 8 હતી એના બદલે હાલમાં કેટલી છે? તો કે 12. આ વસ્તુ તમારે ઓપ્શનમાં પૂછાય, એટલે ખાસ યાદ રાખજો કે ભાઈ જ્યારે બંધારણ ઘડવામાં આવ્યું ત્યારે એની અંદર અનુચ્છેદ કેટલા હતા, કેટલા ભાગ હતા, કેટલા અનુસૂચિ, હાલમાં કેટલા ભાગ છે, કેટલી અનુસૂચિ છે. અનુચ્છેદની વસ્તુ હાલમાં એવી નથી પૂછાતી, કારણ કે આમાં છે ને ફેરફાર થતા હોય કે ભાઈ કોઈ ચોક્કસ નથી કહેવાતું. અમુક વાર એમ કહે કે આપણે ભાઈ આ 2 ઉમેર્યા છે કે ભાઈ એના પેટા છે, અનુચ્છેદમાં ન ગણે કે ભાઈ એકના એક અનુચ્છેદમાં સુધારો કર્યો. એટલે જુદી જુદી બુકમાં જોઈશું ને તો આમાં આંકડામાં ફેરફાર છે, પણ આ આંકડા ફિક્સ છે. અને જે આ 395 અનુચ્છેદ એ ફિક્સ છે, કારણ કે એ તો જ્યારે બંધારણ કર્યું એ વખતે જેટલી કલમો હતી, જેટલા અનુચ્છેદ હતા એ વસ્તુ ફિક્સ છે. એટલે આ યાદ રાખજો કે આ 395 અનુચ્છેદ હતા એમાંથી 465 થયા, 22 ભાગ હતા એમાંથી થયા 25, અને અનુસૂચિ જે 8 હતી એના બદલે કેટલી કરવામાં આવી? 12. ચાલો, તો હવે આપણે જોવું કે ભાઈ જે અનુસૂચિઓ છે એ કેટલી છે, કારણ કે અનુચ્છેદ તો આપણે બધા જોવાના, ભાગ પ્રમાણે આપણે એને અનુચ્છેદ જોવાના, પણ કઈ કઈ અનુસૂચિ છે ને એની અંદર શું શું વસ્તુ યાદ રાખવા જેવી છે. ઘણીવાર એવા પ્રશ્ન પૂછાય કે ભાઈ 5મી અનુસૂચિમાં શું છે, કાં તો અમુક વાર એવું કહી દે કે ભાઈ જે ભાષાઓની વાત છે કઈ અનુસૂચિની અંદર દર્શાવવામાં આવી, તો આપણને આવડે. એટલે તો આપણે હવે અનુસૂચિની જોઈશું. ચાલો, તો આપણે પરિશિષ્ટની વાત કરી હતી કે ભાઈ અનુસૂચિ, તો કે શરૂઆતની અંદર 8 અનુસૂચિ હતી, ત્યારબાદ એની અંદર બીજી 4 અનુસૂચિ ઉમેરવામાં આવી, કે ટોટલ અત્યારે હાલમાં કેટલી છે? તો કે 12 અનુસૂચિ. તો કે પહેલી અનુસૂચિની અંદર શું વાત કરી? તો કે આ વિષયોની 2 વસ્તુ યાદ રાખવા જોઈએ, કારણ કે ઘણીવાર આમાંથી 2 બાજુથી પૂછાય. તમને એમ કે ભાઈ શપથ અને પ્રતિજ્ઞાના નમૂનાઓ કઈ અનુસૂચિમાં આપેલા છે, તો આપણને ખબર પડે છે ભાઈ ત્રીજામાં, અથવા એમ કે ભાઈ બીજી અનુસૂચિની અંદર શેની વાત કરવામાં આવી છે. તો કે આ બંને બાજુથી યાદ રાખવા જેવો ખૂબ જ અગત્યની વસ્તુ છે. જનરલી આમાંથી એકાદ પ્રશ્ન આવતો હોય છે. એટલે તો આપણે જો બિન સચિવાલયની કરતા હોય કે એટીડીઓ, સિનિયર ક્લાર્ક, આ બધાની અંદર કેવું હોય તો કે 50-50 માર્કનું વેઇટેજ, એટલે એનો મતલબ એકાદ વસ્તુ તો આવવાની જ ત્યાંમાંથી, બરાબર. તો કે પહેલી અનુસૂચિની અંદર શું વાત કરી? તો કે સંઘ અને તેના પ્રદેશોની યાદી, કે ભાઈ ભારત એક સંઘ છે, એની અંદર કયા કયા રાજ્યો છે, કયા કયા ક્ષેત્રને કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવવા. તો કે હાલની અંદર કેટલા રાજ્યો છે, કેટલા કેન્દ્ર શાસિત પ્રદેશો છે, આ બધાની યાદી શેમાં આવે? તો કે પરિશિષ્ટ 1ની અંદર. કોઈ રાજ્યની સીમામાં ફેરફાર કરવામાં આવે, કે ભાઈ નવું રાજ્ય ઉમેરવામાં આવે, તો કે પરિશિષ્ટ 1ની અંદર તમારે ફેરફાર કરવો પડે, બરાબર. બીજી વસ્તુ આવશે, બીજી અનુસૂચિ, એટલે કે વેતન અને ભથ્થાઓની યાદી. તો કે વેતન અને ભથ્થા, કે ભાઈ જે રાષ્ટ્રપતિને કેટલું વેતન આપવામાં આવે, કે ભાઈ વડાપ્રધાનને કેટલું વેતન આપવામાં આવે, એ જે પગાર અથવા ભથ્થાઓની યાદી છે, કે જે એની સિવાયની જે ભથ્થાઓ આપવામાં આવે, ભાઈ મોંઘવારી ભથ્થું છે, કે ભાઈ દેશ વિદેશમાં જવાનું જે ભથ્થું હોય, એ બધા ભથ્થાઓની યાદી અનુસૂચિ 2ની અંદર કરવામાં આવી છે. કે ભાઈ કોઈ પણ જે સરકારી હોદ્દો ધરાવે છે, જે મેન અધિકારીઓ, એના જે વેતન કેટલું હોવું જોઈએ, એના ભથ્થાઓ કેટલા હોય, એની યાદી આની અંદર કરવામાં આવી છે, બરાબર. ત્રીજું વસ્તુ અગત્યની છે કે ભાઈ શપથ અને પ્રતિજ્ઞાઓના નમૂના. જે આપણે વડાપ્રધાન બને કે રાષ્ટ્રપતિ બને, એમને પહેલી અંદર શપથ લેવડાવવામાં આવે, પણ એ શપથ છે ને એક નમૂના પ્રમાણે લેવડાવવામાં આવે. તમે જોયું છે કે ભાઈ વડાપ્રધાનને લેવડાવતા હોય શપથ, તો રાષ્ટ્રપતિ એક નમૂનો હોય, એમાંથી વાંચતા હોય કે ભાઈ આ રીતનું બોલતા જાય ને આગળ ભાઈ વડાપ્રધાન એને અનુસરતા હોય. તો કે એ જે નમૂનાની યાદી છે કે ભાઈ વડાપ્રધાનને કઈ રીતના શપથ લેવા, રાષ્ટ્રપતિને કઈ રીતે લેવા, કે ભાઈ સર્વોચ્ચ ન્યાયાલયના જે મુખ્ય ન્યાયાધીશ હોય એને કઈ રીતે લેવા. તો કે આ બધા જે શપથ અને પ્રતિજ્ઞાઓના જે નમૂના છે ને એ કઈ અનુસૂચિમાં છે? તો કે ત્રીજી અનુસૂચિની અંદર. ચોથી અનુસૂચિમાં શું છે? તો કે રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશો માટે રાજ્યસભાની બેઠકોની ફાળવણી. આપણને ખબર છે કે ભાઈ વિધાનસભા અને રાજ્યસભામાં શું હોય? તો કે તમારી વસ્તીના દર આધારે એની અંદર બેઠકો હોય છે, અને રાજ્યસભાની જે બેઠકો રહે ને એ તો કેવું હોય કે ભાઈ તમારે એવું કહી શકાય કે ભાઈ દર આમ 10 કે 15 સભ્યો, એક સભ્ય હોય, એ રીતનું હોય. કે ભાઈ ગુજરાતની અંદર કેટલી છે રાજ્યસભાની સીટો? તો કે આપણને ખબર છે કેટલી છે? તો કે 11. તો કે ગુજરાતની અંદર રાજ્યસભાની જે બેઠકોની ફાળવણી છે એ કઈ અનુસૂચિ અનુસાર કરવામાં આવી? તો કે 4.
દરેક કેન્દ્ર શાસિત પ્રદેશમાં રાજ્યસભાની બેઠક કોઈ નથી હોતી કે ભાઈ દિલ્હી છે, પોંડિચેરી, એમને એક એક આપી, બાકી જે અંદમાન નિકોબાર છે કે દીવ દમણ છે, લક્ષદ્વીપ છે, એ એકને રાજ્યસભાની સીટ જ પ્રોવાઈડ નથી કરવામાં આવી. તો કે ટૂંકમાં દરેક જે કેન્દ્ર શાસિત પ્રદેશ એને રાજ્યસભાની બેઠક આપવી એવું જરૂરી નથી. તો કે કોને કોને કે બેઠકો આપી, કયા રાજ્યને કેટલી બેઠકો આપી, સૌથી વધુ બેઠકો કયા રાજ્યને છે, તો કે યુપી, જેનો સૌથી વધુ વિસ્તાર હોય, જેની સૌથી વધુ સંખ્યા હોય એને જ હોય. બરાબર. તો કે સૌથી વધુ બેઠકો કોની છે, કયા રાજ્યની કેટલી બેઠકો હોય, આ બધી જે ફાળવણી છે એ કઈ અનુસૂચિ અનુસાર કરવામાં આવે છે, તો કે અનુસૂચિ 4 અનુસાર કરવામાં આવી. ત્યારબાદ જે અનુસૂચિ 5 છે એની અંદર જોગવાઈ કરવામાં આવી. એક ભાઈ અનુસૂચિત વિસ્તારોના નિયંત્રણ અને વહીવટની જોગવાઈ, કે જે અનુસૂચિત વિસ્તારો છે એના નિયંત્રણ અને વહીવટની જોગવાઈ, એટલે કે જે અનુસૂચિત વિસ્તારો હોય ને એની અંદર રાજ્યપાલ દ્વારા એક વ્યક્તિની નિમણૂક કરવામાં આવે કે ભાઈ આ વિસ્તારનો વહીવટ તમારે કરવો. કે તો એ જે અનુસૂચિત વિસ્તારો હોય કયા કયા રાજ્યમાં એનું નિયંત્રણ અને એની વહીવટ કઈ રીતે કરવો, તો કે એની જોગવાઈ અનુસૂચિ 5ની અંદર કરવામાં આવી છે. બીજી વસ્તુ આ છઠ્ઠું યાદ રાખજો, કારણ કે આ વસ્તુ પૂછાય કે આસામ, મેઘાલય, ત્રિપુરા અને મિઝોરમ આ 4 રાજ્યોમાં શું હોય, તો કે આદિવાસી વિસ્તારોમાં વહીવટની જોગવાઈ. આ જે 4 રાજ્યો રહ્યા ને એની અંદર તમારે વહીવટની જોગવાઈના ઘણી રીતે પ્રશ્ન પૂછાય કે ભાઈ તમને એમ પૂછે કે ભાઈ અનુસૂચિ 6 અનુસાર કયા રાજ્યની અંદર વહીવટની વાત કરી છે, કયા રાજ્યમાં નથી નીચેના પૈકી, તો કે એ આપણને આ 4 રાજ્યના યાદ રહેવા જોઈએ. આનું એક સૂત્રની રીતે રાખવું હોય ને તો એવું રાખવાનું કે ભાઈ અમે મિત્રો, આવું એક યાદ રાખવાનું. તમને બને એ રીતે આપણે શોર્ટકટ રાખતા હોય. અમે મિત્ર એટલે શું થાય, આ ઉપરથી આસામ, મે એટલે મેઘાલય, મિઝોરમ અને ત્રિપુરા. બરાબર. તો કે આ જે 4 રાજ્યો રહ્યા એ 4 રાજ્યોના જે આદિવાસી વિસ્તાર છે એના વહીવટની જોગવાઈ કરવામાં આવી છે. બરાબર. ખાસ આ રાજ્યોના નામ ન ભૂલતા, કયા કયા રાજ્યની અંદર જોગવાઈ કરવામાં આવી. બરાબર. ત્યારબાદ અનુસૂચિ આવશે 7. જે 3 યાદીઓ આપણે કીધું હતું ભાઈ, જે સમવાયી તંત્ર છે એની અંદર 3 યાદીઓ આવે કે ભાઈ એક કેન્દ્ર યાદીના વિષયો, અમુક રાજ્ય યાદીના હોય અને અમુક કોઈ કયા હોય, સંયુક્ત યાદીના. એટલે કે અમુક જે યાદીના જે વિષયો છે એના ઉપર માત્ર કેન્દ્રને સત્તા હોય, અમુક વિષયો ઉપર માત્ર રાજ્યની સત્તા હોય, અને અમુક જે એવા વિષયો હોય કે જેની અંદર બંનેને અધિકાર હોય કે ભાઈ બંને કાયદો બનાવી શકતા હોય. જ્યારે શરૂઆતમાં જે યાદી બનાવી મેં એમાં શું હતું, તો કે 97 વિષયો કેન્દ્ર યાદીમાં રાખ્યા હતા, 66 વિષયો રાજ્ય યાદીમાં હતા અને 47 હતા એ સંયુક્ત યાદીમાં હતા. તો બંને તો આ નામ યાદ રાખજો કે ભાઈ કેન્દ્ર યાદીમાં 97 વિષયો હતા, રાજ્યમાં 66 અને સંયુક્તમાં હતા 47. પરંતુ હાલમાં અત્યારે જે કેન્દ્ર યાદી એની અંદર 100 વિષયો થઈ ગયા છે અને રાજ્ય યાદીમાંથી થોડા ઓછા થયા છે. ભાઈ એમાં 66 હતા, એમાંથી કેટલા થયા છે, 61. અને જે સંયુક્ત યાદીના વિષય એ 47ના બદલે 52 થયા. એનો મતલબ કે રાજ્યના જે હકો હતા, જે કાયદો બનાવવાની સત્તા હતી એમાં થોડો ઘટાડો કરી અને કેન્દ્રને થોડુંક સશક્ત બનાવવામાં. આપણે એવું કહી શકીએ કે ભાઈ અમુક વિષયો જે રાજ્ય યાદીના હતા એમાંથી કાઢીને કેન્દ્ર યાદીમાં મૂકી દીધા છે. બરાબર. તો કે હાલમાં 100 છે કેન્દ્ર યાદીના વિષયો, રાજ્ય યાદીના 61 છે અને સંયુક્ત યાદીના 52 વિષયો છે. બરાબર. ત્યારબાદ આવશે 8મું કે ભાઈ બંધારણમાં માન્ય ભાષાઓની યાદી. આપણે જોઈશું કે ભાઈ અનુચ્છેદ 342, 346ની વાત આવે છે કે ભાઈ આપણી રાષ્ટ્રીય ભાષા કઈ છે, કઈ કઈ ભાષાઓને બંધારણની અંદર માન્યતા આપવામાં આવી છે. તો કે જે બંધારણની અંદર કઈ કઈ ભાષાઓને માન્યતા આપવામાં આવી છે એની વાત કરવામાં આવી છે અનુસૂચિ 8ની અંદર. જ્યારે શરૂઆતની અંદર થયું ને ત્યારે શરૂઆતમાં 14 ભાષાઓને માન્યતા આપવામાં આવી હતી કે ભાઈ 14 ભાષાઓને માન્યતા આપી જ્યારે બંધારણ ઘડવામાં આવ્યું ત્યારે. પછી એમાં સમયાંતરે જે સુધારા થયા એમાં ઉમેરાતા છે કે ભાઈ આ જે ભાષા રહે એને રાષ્ટ્રભાષા તરીકે આપી દીધું, ભાઈ માન્ય ભાષા, ભાઈ ભારતની માન્ય ભાષા છે. તો કે હાલની અંદર કેટલી છે, તો કે શરૂઆતમાં 14 હતી, હાલમાં 22 ભાષાઓને માન્યતા આપવામાં આવી છે. તો ટૂંકમાં આ 2 વસ્તુ યાદ રાખજો કે શરૂઆતમાં 14 ભાષાઓને માન્યતા આપી હતી, પણ હાલની અંદર કેટલી છે, તો કે કુલ 22 ભાષાઓ છે. બરાબર. છેલ્લે 2011ની અંદર એક સુધારા અનુસાર શું કર્યું હતું, તો કે જે ઓડિશા ભાષા હતી એનું નામ બદલીને ઉડિયા કરી નાખ્યું. તો કે આ જે વસ્તુ થઈ માન્ય ભાષાઓની વાત થઈ કે ભાઈ જે 14 ભાષાઓ હતી એના બદલે 22 ભાષાઓ થઈ, અને એ કઈ અનુસૂચિમાં હતું, તો કે અનુસૂચિ 8ની અંદર વાત કરી હતી. બરાબર. ત્યારબાદ આવશે અનુસૂચિ 9.
આપણે કીધું હતું કે ભાઈ શરૂઆતમાં જ્યારે બંધારણ ઘડાણું ત્યારે 8 અનુસૂચિઓ હતી, બરાબર. તો કે એના પછીની જે રહી અલગ અલગ સુધારા દ્વારા જ આવી હોય, કારણ કે ડાયરેક્ટ આ કોઈ વસ્તુ બંધારણની અંદર ડાયરેક્ટ નો એડ થાય, તમારે એના માટે બંધારણીય સુધારો કરવો જ પડે. તો કે જે અનુસૂચિ 9 છે એ કયા આવી? તો કે જમીન સુધારણાને લગતા અધિનિયમ તરીકે આવી. કે ભાઈ જમીનમાં તમારે કોઈ જમીનનો વાદ વિવાદ થયો હોય, ભાઈ સરકારે લીધી કા, તો એને તમે સુપ્રીમ કોર્ટની અંદર પડકારી ન શકો કે ભાઈ જમીન ઉપરનો અધિકાર કેન્દ્ર સરકારનો રહેશે. આવો એક સુધારો તરીકે આવ્યો ને એ હતો બંધારણનો પ્રથમ સુધારો. પ્રથમ સુધારો જે 1951માં થયો એના અનુસાર આ 9મી અનુસૂચિ ઉમેરવામાં આવી હતી, બરાબર. સૌથી પહેલો સુધારો કયો થયો તોય આપણને ખબર પડે, અને જે 9મી અનુસૂચિ છે એ કયા બંધારણીય સુધારા દ્વારા ઉમેરવામાં આવી તોય આપણને આવડવું જોઈએ કે જે પ્રથમ સુધારો હતો એના દ્વારા ઉમેરવામાં આવી. પછી એની અંદર વાદ વિવાદ ઘણા થયા, ઘણાએ રીટ કરી, સુપ્રીમ કોર્ટમાં કેસ આવેલા, એ બધી વસ્તુ પછીની છે. પણ આપણને એટલું ખબર પડી જાય કે ભાઈ 9મી અનુસૂચિમાં શું વાત આવી છે, ભાઈ જમીનને લગતી વાત છે, કયા સુધારા અનુસાર આવી? તો કે પહેલા બંધારણીય સુધારા. 10મી વસ્તુ આવી કે ભાઈ પક્ષાંતર વિરોધી કાયદો. હાલમાં બહુ જોવા મળે હા કે ભાઈ કોંગ્રેસમાંથી જીતા હોય ને પક્ષ પલટો કરીને ભાજપમાં આવતા રહે, કાં તો કોઈ ભાજપમાં હોય તો કોંગ્રેસમાં જતા રહે. આ જે પક્ષાંતર થતું હતું, બહુ થતું હતું કે ભાઈ પૈસા આપો ને પક્ષ પલટે. આપણને પાકી ખબર નહીં, એટલે આપણે તો ખાલી વાત કરી કે ભાઈ આ રીતની વસ્તુ હોય. પણ ટૂંકમાં જે એ પક્ષાંતર થતું હતું, ભાઈ લોકોએ તમારા ઉપર વિશ્વાસ મૂકીને તમને ભાજપમાં જીતાડ્યા ને તમે તમારી જાતે કોંગ્રેસમાં જતા રહો, તો એ વસ્તુ ખોટી છે. તો એ જે પક્ષાંતર થતો હોય એને રોકવા માટે થઈને એક કાયદો બનાવવામાં આવ્યો, અને જે પક્ષાંતર વિરોધી કાયદો હતો એ આવ્યો 52માં બંધારણીય સુધારા દ્વારા. આ વસ્તુ અગત્યની છે, બરાબર. કે પક્ષાંતર વિરોધી કાયદો ક્યારે આવ્યો? તો કે 52માં બંધારણીય સુધારા અનુસાર. કઈ અનુસૂચિમાં વાત છે? તો કે 10મી અનુસૂચિ. હારે જોવો જ જોઈએ કે ભાઈ પક્ષાંતર વિરોધી કાયદો કહેવા શું માગે. તો એનો મતલબ શું છે કે ભાઈ જે પક્ષ પલટો કરતા હોય ને એના માટે એક નિયમ ઘડવામાં આવ્યો કે ભાઈ તમે મન પડે એમ તમે કોઈ પણ પક્ષમાં ન જઈ શકો, કે તમારે જો પક્ષ બદલવો હોય તો તમારી સીટ ખાલી પડે. દાખલા તરીકે તમે કોંગ્રેસમાંથી ભાજપમાં આવો તો એ જગ્યા ઉપર તમે જો વિધાનસભામાં હોય તો એ વિધાનસભાની સીટ ખાલી પડે, તમે એની અંદર એમએલએ ન રહો. તમે જો પક્ષ પલટો એનો મતલબ તમે એમએલએ તરીકે નીકળી ગયા. એ સીટ ઉપર ફરીથી ચૂંટણી થાય, ફરીથી તમે જો ભાજપમાંથી ઊભા રહો ને જીતો તો એમએલએ થાવ. એનો મતલબ એ વ્યક્તિ માટે રિસ્કનું કામ થઈ ગયું કે ભાઈ એવું નથી કે તમે પક્ષ પલટો કરીને આવતા રહો એટલે તમે પાછા જીતો. ઘણા લોકો રહ્યા એ વ્યક્તિને માન આપતા હોય, ભાઈ વ્યક્તિને વોટ કરતા હોય. ઘણા રહ્યા એ કોઈ રાષ્ટ્રીય જે પક્ષ હોય એને વોટ કરતા હોય. ઘણાની એવી માન્યતા હોય કે ભાઈ વડાપ્રધાન તરીકે મોદી ઊભા તો આપણે ભાઈ મોદીને વોટ દેવી. વચ્ચે જે ઊભા કોઈ નામે ન ખબર હોતી કે ભાઈ આપણી જે એમપીની જે સીટ ઉપર કોણ ઊભા, આપણે મોદીને દીધો હોય ને પછી જો એ પક્ષ પલટો કરે અને પછી કોંગ્રેસમાં ઊભા રહે તેમ ન જ દો વોટ. તો ટૂંકમાં જે પક્ષાંતર વિરોધી રોકવા માટે કરવામાં આવ્યું કે ભાઈ જો તમે પક્ષ પલટો કરશો તો તમારી સીટ ખાલી પડશે. પણ એની અંદર એક બીજી વસ્તુ એડ કરવામાં આવી કે જો 1/3 કરતાં વ્યક્તિઓ વધુ વ્યક્તિઓ, એનો મતલબ કે જે કુલ સીટો હોય કે ભાઈ કોઈ પક્ષની એમાંથી જો 1/3 કરતાં વધુ વ્યક્તિઓ જો પક્ષ પલટો કરે તો એ વ્યક્તિની સીટ ખાલી ન પડે. એટલે કે જો 12 સભ્યો હોય કુલ, એમાંથી 4 સભ્યો જો આવતા રહે તો એ એમએલએ તરીકે હોય તો એમએલએ તરીકે રહે. એનો મતલબ એમને આ પક્ષાંતર વિરોધી કાયદો લાગુ ન પડે. જો 1-2 વ્યક્તિ આવતા હોય તો જ લાગુ પડે. પણ આ ખાસ ધ્યાન રાખજો કે 1/3 કરતાં વધુ વ્યક્તિ પક્ષ પલટો કરે ને તો કોઈ દી એમને પક્ષાંતર વિરોધી કાયદો ન લાગે, બરાબર. એટલે આટલું જો કોઈ આખો વ્યક્તિ હોય એની અંદરમાં જો 50 સભ્યો આવતા હોય તો એ ગમે એમાં જાય, એ કંઈ સીટ ખાલી ન થાય કે ફરીથી ચૂંટણી ન થાય. એ જે બોલામ જોડાય એમાં એમની સીટ તો રહે જ તે, બરાબર. તો કે આ થઈ પક્ષાંતર વિરોધી કાયદોની વાત કે ભાઈ અનુસૂચિ 9ની અંદર આવે, 10ની અંદર આવશે, બરાબર. ત્યારબાદ આવ્યું કે ભાઈ પંચાયત, કે જે પંચાયતી રાજ આપણને જે અત્યારે હાલનો મુદ્દો છે કે ભાઈ બધાને ઇન્ટરેસ્ટ હવેથી શું છે કે બધાને રાજકારણમાં આવવું છે. એટલે કે નાના એકમોથી ચાલુ કરે કે ભાઈ પંચાયતની અંદર સરપંચની ચૂંટણી આવતી હોય કે સભ્યની ચૂંટણી આવતી હોય
તો એ બધી જે ચૂંટણી હોય કે કઈ રીતનું એની વ્યવસ્થા હોવી જોઈએ, કોને કેટલી સત્તા આપી, કે ભાઈ પંચાયતનું કાર્ય કઈ રીતે થશે, તો કે આ બધી વસ્તુ જે પંચાયતી રાજ ધારો હતો એના અનુસાર આવી. અને જે પંચાયતી રાજ ધારો હતો એ 73માં બંધારણીય સુધારા અનુસાર, 73મો બંધારણીય સુધારો કે એના અનુસાર એને 11મી અનુસૂચિમાં સમાવેશ કરવામાં આવ્યો કે ભાઈ પંચાયતમાં કઈ રીતનું શાસન પ્રણાલી છે. અને ત્યારબાદ આવશે નગરપાલિકા. અને જે નગરપાલિકા રહી એનું 74મો બંધારણીય સુધારા અનુસાર એને એડ કરવામાં આવ્યું. અને એ કઈ અનુસૂચિમાં આવ્યું, તો કે 12મી અનુસૂચિમાં. તો કે ખાસ ધ્યાન રાખજો, જે પંચાયતી રાજ છે એ પંચાયતી જે અધિનિયમો હતા એને 73મા બંધારણીય સુધારા તરીકે દાખલ કરવામાં આવ્યું. અને એ કઈ અનુસૂચિમાં મૂકવામાં આવ્યું, તો કે 11માં. અને એની પછી જે સુધારો થયો 74મો એ કયામાં આવ્યો, 12માં નગરપાલિકાની. એટલે ખાસ ક્રમમાં યાદ રાખશો તો બંધારણીય સુધારા ક્રમમાં આવશે. જેના પછી જે સુધારો થયો હોય એ પ્રમાણે જ અનુસૂચિમાં આવે. કોઈ એવું ન બને કે પહેલો સુધારો થયો એ 12માં આવે, 74મો થયો એ પહેલામાં આવે, 9મીમાં આવે. એટલે જો તમને આ ક્રમ આના યાદ રહેતા હોય તો આ ક્રમ એ સહેલા પડશે કે ભાઈ પહેલા સુધારા તરીકે જમીન સુધારણો આવ્યો, 52માં પક્ષાંતર વિરોધી કાયદો આવ્યો, 73માં બંધારણીય સુધારા દ્વારા પંચાયતી રાજનું આવ્યું, અને 74માં નગરપાલિકાની વાત આવી. બરાબર. તો કે આ થઈ વાત અનુસૂચિ, અથવા તો તમને એમ કે પરિશિષ્ટ. તો કે પરિશિષ્ટ કહો અથવા અનુસૂચિ બે વસ્તુ એક છે. પરિશિષ્ટ 11 કે તોય ખબર પડવી જોઈએ પંચાયત, અનુસૂચિ 11 કે તોય ખબર પડવી જોઈએ. બરાબર. તો કે ખાસ અગત્યનો ટોપિક છે, ખાસ હજી યાદ ન જોઈએ તો ફરીથી જોઈજો, સમજી લેજો અને આને યાદ રાખજો. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે આમુખથી બંધારણની શરૂઆત કરશું. ભાઈ જે બંધારણનો પાયો છે, બંધારણને સમજવા માટેની જે કી છે એ આમુખ છે, અને એનાથી આપણે બંધારણની શરૂઆત કરશું. ઓકે.